હા વહુ બેટા, બહુ સરસ સાડી જો તમે લાયા ને પહેરી, મસ્ત લાગે જ નહીં? પણ હજુ થોડી ધોઈશું ને તો સારી લાગશે, હે ને? વાહ, સરસ છે હો બેટા, તમે યાદ કરીને લાયા ખરા મારા હાટું. સારું, હવે આ બધું ઠીક છે. એમ કહો, કાલ શું થયું હતું? કેમ તમારી આંખો આજે હવાર રડેલી હતી? તમે સાસુમાં નહીં, માની હારે રહો છો. બોલો હેડો, શું થયું? હું શું કહું તને, ગુરુ પુષ્ય નક્ષત્ર આવે છે, તે ગઈ વખતે ધનતેરસમાં છે ને છોડીને કંઈ લઈ નથી આલ્યું. શું કીધું? એટલે જા ને એમાં સોનાની વીટીક બુટ્ટી જે તાર બજેટમાં આવતું હોય એને લઈ લે, અને ઓછા પડે ને તો મને તો અહીંયાથી જ ફોન કર એટલે હું આવું સોની ત્યાં, બરાબર? પણ આજે કંઈક સોનાને લઈ દે, છોડીને ખુશ કર. તો મા બાપનું ઘર છોડીને આવી છે, બાપડી કોક તો આશા રાખે ને આપણા ઘર પ્રમાણે સેટ થઈને રહે છે, તો પછી આપણે એને ધ્યાન તો રાખવું. જ્યાં લઈ જાય અને સારું લેજે પાછો કાંધિયા. હું શું કહું બેટા, મહેમાન આવે છે ને, બહારથી ખાવાનું મંગાવી લો. તમે આખો દાડો નોકરી કરો, તમારે ત્યાં કામ હોય, આટલા લમણા ઓછા લો છો, તો ઘર નાહી લેવાના, બહારથી મંગાવી લો. મારા પાસે છે, તમે લોકો મને આલો છો ને મંદિર જવા, એમાં જ કટકી કરેલા. કંઈ રાંધવું નથી, શાંતિ પગ ચઢાઈને બેહો, બહારથી ઓર્ડર કરી દો. હાલો હાલો. શું કહે બેટા, મમ્મી કામ કેમ કરે છે એમ? બેટા જો, તારા હવે લગ્ન થઈ ગયા. શું કીધું? આ હવે પાઠ જીવનભર યાદ રાખજો. મારું છે ને મરતા સુધી તારી ભાભી કરવાની છે.